હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો। સૌપ્રથમ ત્રિકોણમિતિની વાત કરીએ તો એના 6 ગુણોત્તરો તમે ઓળખો છો, sin, cos, tan, cosec, sec અને cot। પરંતુ એમના પ્રતિવિધેય એટલે શું? તો જોઈ શકો છો અહીંયા sin નું પ્રતિવિધેય થશે sin ઇન્વર્સ x, એટલે cos નું પ્રતિવિધેય મળશે આપણને cos ઇન્વર્સ x, tan નું પ્રતિવિધેય આવશે tan ઇન્વર્સ x। એ જ રીતે cosec નું પ્રતિવિધેય મળી જશે આપણને cosec ઇન્વર્સ x, આનો વ્યસ્ત sec ઇન્વર્સ x અને છેલ્લે આવશે અહીંયા cot ઇન્વર્સ x। તો આ જે 6 ગુણોત્તરો જોઈ શકો છો એ ત્રિકોણમિતિના પ્રતિવિધેય છે। જે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે sin, cos, tan, cosec, sec, cot એમના આ પ્રતિવિધેય છે। હવે સૌથી મેઇન પોઈન્ટ આપણે આની અંદર શીખવાના છીએ કે જે પ્રતિવિધેય છે એમની રેન્જ કઈ, તો આપણે એમના વિસ્તાર શોધતા શીખીશું। યાદ રાખી લેવાના છે તમારે, જેમ કે sin ઇન્વર્સ નો વિસ્તાર આપણને મળશે ક્લોઝ ઇન્ટરવલમાં -π/2 થી π/2। એ જ રીતે cos ઇન્વર્સ x નો વિસ્તાર મળશે આપણને 0 થી π। તમે ધોરણ 11 ની અંદર ત્રિકોણમિતિય વિધેય sin, cos, tan, cosec, sec, cot આ બધાના વિસ્તાર અને પ્રદેશ શોધતા શીખી ચૂક્યા છો। તો એમાં જે પ્રદેશ હતા એ અહીંયા શું બની જશે? એના વિસ્તાર। જેમ કે તમે જાણો છો કે sin x નો પ્રદેશ શું હતો? -π/2 થી π/2, એ અહીંયા શું બની જશે? sin ઇન્વર્સ x નો વિસ્તાર। તો આ જે જોવા જઈ રહ્યા છીએ એ આપણે પ્રતિવિધેયના વિસ્તારો લખીએ છીએ, પ્રતિવિધેયના વિસ્તાર। ચાલો એ જ રીતે હવે tan માટે વિચારીએ તો દેખો જે sin ઇન્વર્સ નો વિસ્તાર છે એ જ tan ઇન્વર્સ નો વિસ્તાર બની જશે। ફક્ત જે ઇન્ટરવલ છે આજુબાજુ અહીંયા ક્લોઝ ઇન્ટરવલ છે એ અહીંયા બની જશે ઓપન ઇન્ટરવલ। તો ઓપન ઇન્ટરવલમાં -π/2 થી π/2। એ જ રીતે સામે જઈએ આપણે, ચાલો પહેલા આની વાત કરીએ cot। તો જે cos ઇન્વર્સ ની રેન્જ છે એ જ આપણને મળશે cot ઇન્વર્સ ની રેન્જ। ફક્ત શું બદલાશે? એનો અંતરાલ। એટલે અહીંયા મળી જશે આપણને ઓપન ઇન્ટરવલમાં 0 થી π। હવે sin ઇન્વર્સ અને cosec ઇન્વર્સ બંનેનો વિસ્તાર સેમ જ હોય, યાદ રાખજો। sin ઇન્વર્સ અને cosec ઇન્વર્સ નો વિસ્તાર સેમ જ હોય, એટલે અહીંયા ક્લોઝ ઇન્ટરવલમાં -π/2 થી π/2। પરંતુ યાદ રાખો મિત્રો, અહીંયા જુઓ, આપણે અહીંયા જ્યારે લખતા હોય cosec ઇન્વર્સ x, તો આનો અર્થ થાય 1/sin ઇન્વર્સ x। આ તો તમે જાણો જ છો, બંને એકબીજાના વ્યસ્ત વિધેય છે। તો sin ઇન્વર્સ x ની જે રેન્જ હતી એ બધી જ રેન્જ છે ને ટોટલ cosec ઇન્વર્સ x ની પણ બની જશે। પણ તકલીફ શું પડશે? સપોઝ તમે આવી રીતે લઈ લો તો x ની વેલ્યુ 0, કારણ કે -π/2 ને π/2 ની વચ્ચે 0 પણ આવવાનો છે। હવે જ્યારે cosec ઇન્વર્સ ની વાત કરો તો 1/sin ઇન્વર્સ x બનશે। તો sin ઇન્વર્સ x માં x ની કોઈ પણ વેલ્યુ આમાંથી મૂકી શકાય। હવે સપોઝ 0 મૂકી દો તો શું થઈ જાય? 1/0 થઈ જાય। 1/0 શું બની જાય? અવ્યાખ્યાયિત। એટલે આની અંદર ફક્ત 0 નહીં આવે, એને આપણે અહીંયા બાદ કરી લેવો પડશે। ઓકે, તો સેમ સિચ્યુએશન sec ઇન્વર્સ ની પણ બનશે। તો cos ઇન્વર્સ અને sec ઇન્વર્સ ની રેન્જ સેમ ટુ સેમ રહેશે 0 થી π। પરંતુ આમાં પણ તમે જોઈ શકો છો કે sec ઇન્વર્સ x = 1/cos ઇન્વર્સ x। તો અહીંયા ક્યારે તકલીફ પડે છે આપણને? π/2 આગળ cos π/2 ની વેલ્યુ 0 થઈ જશે। જુઓ, તો અહીંયા પણ 1/0 બનશે। આ પણ ન ચાલે, તો આમાંથી શું માઈનસ કરીશું આપણે? π/2 બાદ કરી લઈશું આપણે। તો અહીંયા તમે જે જોઈ શકો છો એ દરેકે દરેક પ્રતિવિધેયના વિસ્તાર છે। હવે સવાલ એ છે કે આ વિસ્તાર શું છે?
સૌથી પહેલો તમારો સવાલ આટલો છે કે આ વિસ્તાર છે શું? સાઇન ઇન્વર્સ નો જે આલેખ છે એ તમે જાણો છો કે કઈ રીતે હોય છે. ચાલો, સાઇન નો જે આલેખ હોય ને એ x અક્ષ પર હોય અને સાઇન ઇન્વર્સ નો આલેખ હોય y અક્ષ પર થઈ જશે. બસ આટલો જ ફરક છે. એટલે આપણે એ રીતે ખાલી હું સમજાવવા માટે શોર્ટમાં ડ્રો કરું છું. આ રીતે જતો હોય એ આપણને સાઇન ઇન્વર્સ નો આલેખ મળશે. હવે અહીંયા 0 હોય, આ બિંદુએ π/2 હોય, અહીં નીચે અહીંયા -π/2 હોય, એવી રીતે અહીંયા હોય π, અહીંયા 3π/2, અહીંયા 2π, એ રીતે ચાલતા જશે. નીચે -π/2, -π, -3π/2, -2π વગેરે વગેરે. હવે આ જે આલેખ તમે જોઈ રહ્યા છો એ સાઇન ઇન્વર્સ નો આલેખ છે. તો એનો અર્થ એવો થયો કે સાઇન ઇન્વર્સ નો ઉકેલ આ આલેખ ઉપર ગમે ત્યાં હોય તો ચાલે, ગમે ત્યાં ચાલે. પરંતુ તમે દરેક વિદ્યાર્થી અલગ અલગ જગ્યાએ તમે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો તો બધાના આન્સર મેચ પણ ન થાય. એટલે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે આની એક રેન્જ નક્કી કરી દીધી કે તમારે કોઈ પણ ઉકેલ હોય એને આટલાની અંદર લાવવો, આ ટુકડાની અંદર લાવવાનો. સપોઝ અહીંયા હોય તો એને અહીંયા લાવી દેવાનો. એ કેવી રીતે લાવવાનું એ હું તમને દાખલામાં શીખવાડીશ, બરાબર? અત્યારે એની ચિંતા ના કરો. પરંતુ આવું દરેકના આલેખમાં એક ફિક્સ રેન્જ નક્કી કરી છે કે ભાઈ આનો ઉકેલ તમારે આની અંદર જ લાવવાનો. બસ તો શું થઈ જાય કે બધાના જવાબોની સામ્યતા રહે અને દરેક દાખલાઓ ગણવામાં સરળતા રહે, બરાબર? બીજો કોઈ ઇન્ટેન્સ નથી. જો એમણે એવું નક્કી કર્યું હોત સૌપ્રથમ કે ભાઈ π/2 અને અહીંયા હોય 3π/2, એમની વચ્ચે લાવવાના, તો આપણે એની વચ્ચે લાવવા પડે. પરંતુ એક ફિક્સ નક્કી કરવામાં આવેલી એક આ રેન્જ છે, તો આ રેન્જની અંદર આપણે એનો ઉકેલ લાવવો પડે. એવી રીતે 6 ગુણોત્તરની એક રેન્જ નક્કી કરવામાં આવેલી છે. ચાલો, હજુ પણ આપણે આગળ બીજા સૂત્રો જોઈએ આપણે થોડા. હવે તમને એવું કહેવામાં આવે કે સાઇન ઇન્વર્સ -x, એ જ રીતે કોસ ઇન્વર્સ -x, tan ઇન્વર્સ -x, cosec ઇન્વર્સ -x, sec ઇન્વર્સ -x અને cot ઇન્વર્સ -x. જો આવું આપેલું હોય તો માઇનસ ને બહાર કાઢવા માટે કેવા નિયમનો ઉપયોગ કરીશું? તો દેખો, સાઇન માં માઇનસ ડાયરેક્ટ બહાર આવી જશે, એટલે કે માઇનસ સાઇન ઇન્વર્સ x. આ રીતે ડાયરેક્ટ માઇનસ બહાર આવી જશે. એટલે tan માં પણ એવું થશે, તો માઇનસ tan ઇન્વર્સ x. એ રીતે cosec માં પણ એવું થશે, તો માઇનસ cosec ઇન્વર્સ x. તો આ ત્રણની અંદર શું થયું? તો જે -x હતા એ ડાયરેક્ટ માઇનસ ક્યાં આવી ગયું? બહાર આવી ગયું. હવે જે બાકીના ત્રણ વધ્યા એમાં શું? તો દેખો, આની અંદર એવું થશે, માઇનસ બહાર નીકળે તો આગળ પાઈ એડ કરવો પડે, તો પાઈ અને પછી માઇનસ બહાર નીકળે એટલે કે cos ઇન્વર્સ x થઈ જશે. ઓકે, એવું આમાં પણ થશે, તો પાઈ માઇનસ sec ઇન્વર્સ x, અને એવું આમાં પણ થશે, તો પાઈ માઇનસ cot ઇન્વર્સ x. ચલો, આટલામાં આપણે આ રીતે કર્યું. હવે આને ખાલી યાદ રાખવા પૂરતું આપણે વારંવાર બોલવું હોય કે ભાઈ તમે અહીંયા આ સૂત્ર આ કોષ્ટકમાં જોઈ લો, તો એના માટે આપણે શું યાદ રાખીશું? ચલો, એક ડિઝાઇન ડ્રો કરી લઈએ. તમે ધ્યાનથી જુઓ તો તમને કેવો ભાગ દેખાશે? અહીંયા એક બંદૂક જેવી રચના દેખાય છે. જુઓ, તો આપણે આને ખાલી સમજવા પૂરતું બંદૂકનો નિયમ એવું યાદ રાખીશું. એટલે કે જ્યારે આવી રીતે માઇનસ આપેલું હોય તો હું તમને એવું કહું કે શું આ બંદૂકમાં આવે છે? આવતું હોય તો શું કરવાનું? પાઈ માઇનસ કરવાના, અને ના આવતું તો ડાયરેક્ટ માઇનસ આપણે બહાર મૂકી દઈશું. ઓકે, તો આ રીતે તમારે આને યાદ રાખી લેવાનું છે. ચાલો, હજુ બીજા સૂત્રો જોઈ લઈએ. સૂત્રો બહુ મજાના અને સિમ્પલ છે. અને હા, ધોરણ 11 ના જે સૂત્રો છે ત્રીજા ચેપ્ટરના, એ તો તમને ડેફિનેટલી આવડતા જ હોવા જોઈએ, કારણ કે અહીંયા ગમે તે દાખલામાં એ સૂત્રનો ઉપયોગ આપણે કરવો પડશે. ચાલો, બીજા સૂત્રો જોઈ લઈએ. તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y.
તો આનું સૂત્ર બની જશે tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. પરંતુ આમાં એક શરત હશે કે x અને y નો જે ગુણાકાર છે એ 1 કરતા નાનો હોય તો આ સૂત્ર વપરાશે. એવું કેમ? દેખો, આ બંનેનો ગુણાકાર 1 કરતા નાનો હોય તો 1 માંથી નાની સંખ્યા માઇનસ કરો તો જવાબ ધન જ રહે. તો એ રીઝન આને આપણે આપી શકીએ એમ છીએ કે x અને y નો ગુણાકાર 1 કરતા કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. સપોઝ ફરીથી આપણે બંનેનો સરવાળો કરીએ, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, અને અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. હવે ધારો કે x y નો ગુણાકાર 1 કરતા મોટો થઈ જાય. યાદ રાખજો, x અને y નો ગુણાકાર 1 કરતા મોટો થઈ જાય અહીંયા, તો 1 માંથી 1 કરતા મોટી સંખ્યા બાદ કરો તો જવાબ નેગેટિવ થઈ જાય. તો આ સિચ્યુએશનમાં આપણે શું કરવાનું છે? તો આ સિચ્યુએશનમાં આગળ તમારે પાઈ ઉમેરી દેવાનો. આગળ ઉમેરો કે પાછળ ઉમેરો, પરંતુ ક્યારે ઉમેરવાનો? પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. આ ક્યારે? જ્યારે x અને y નો ગુણાકાર 1 કરતા મોટો હોય. એટલે શું જવાબ નેગેટિવ બને છે? એટલા માટે તમારે આગળ શું ઉમેરી દેવું પડશે? પાઈ. અને હજુ ત્રીજું સૂત્ર પણ એવું બની જશે, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇક્વલ ટુ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. હવે x અને y નો ગુણાકાર સપોઝ 1 બની જાય તો પ્રોબ્લેમ. શું પ્રોબ્લેમ? 1 માંથી 1 જાય તો શું થઈ જાય? 0. અને છેદ 0 થાય તો એ અવ્યાખ્યાયિત કહેવાય. તો બોલો, tan માં અવ્યાખ્યાયિત ક્યારે આવે? પાઈ બાય 2 આગળ આવે. તો આ ભાગ અવ્યાખ્યાયિત tan માં ત્યારે બને જ્યારે એનો આન્સર પાઈ બાય 2 આવે. તો તમારે આવું ન લખતા તમને ખબર પડી જાય કે x અને y નો ગુણાકાર 1 થાય છે તો તમે ડાયરેક્ટ આન્સર પાઈ બાય 2 અહીંયા મૂકી શકો. તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર ડાયરેક્ટ લખાશે પાઈ બાય 2. પણ કન્ડિશન કઈ છે? કે x અને y નો ગુણાકાર 1 થતો હોય તો. ચાલો, એક આ ક્લિયર. હવે માઇનસ માટે જોઈ લઈએ. તો tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y. તો આની અંદર કોઈ જ કન્ડિશન નથી, તમે ડાયરેક્ટ મૂકી શકશો. tan ઇન્વર્સ વચ્ચે માઇનસ હોય તો ઉપર માઇનસ આવે, x માઇનસ y અપોન 1 પ્લસ xy. ઓકે, આમાં કોઈ શરતનો ઉપયોગ કરવાનો નથી. હવે સપોઝ ક્યારેક આવું પણ આપી દીધેલું હોય, tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ x. તો આનો મીનિંગ શું થઈ જાય? આનો મીનિંગ થાય કે 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x. આનો મતલબ તો આવો થાય 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x. તો ઘણા એવા દાખલા હશે જેમાં 2 tan ઇન્વર્સ x આવું આપેલું હશે, તો તમે એને શું કરશો? 2 વખત આમ અલગ કરી લેશો અને પછી આ બંને માટે આના જેવું જ સૂત્ર તમે વાપરી દેશો. અથવા જો ડાયરેક્ટ તમને આવડે તો આ સૂત્ર જ બની જશે. દેખો, tan ઇન્વર્સ x વત્તા x, કારણ કે બંને જગ્યાએ x છે. જુઓ તો શું બનશે? x વત્તા x એટલે શું બની જશે? 2x અપોન 1 માઇનસ x ગુણ્યા x એટલે કે x સ્ક્વેર. તો ડાયરેક્ટ તમે ઈચ્છો તો 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x આવું કંઈક આપેલું દેખાય તો tan ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ x સ્ક્વેર આવું તમે વાપરી શકશો. ચાલો, હજુ પણ સૂત્રો જોઈ લઈએ આપણે. દેખો, સિમ્પલ સૂત્રો છે હવેના. sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x, cosec ઇન્વર્સ x, sec ઇન્વર્સ x અને cot ઇન્વર્સ x. હવે તમે જાણો છો કે sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ આ બંને એકબીજાના કોટીકોણીય વિધેય છે. કોટીકોણીય વિધેય હોય તો એમનો સરવાળો 90 થાય. તો અહીંયા સૂત્ર મળશે આપણને sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x ઇક્વલ ટુ પાઈ બાય 2. ધ્યાન રહે, બંનેનો થીટા સેમ હોવો જોઈએ. ઓકે, એ રીતે બીજું સૂત્ર, આ બંને પણ એકબીજાના કોટીકોણીય વિધેય છે. તો અહીંયા મળશે tan ઇન્વર્સ x વત્તા cot ઇન્વર્સ x ઇક્વલ ટુ મળી જશે પાઈ બાય 2. અને આ બંને પણ એકબીજાના કોટીકોણીય વિધેય છે. તો અહીંયા મળશે cosec ઇન્વર્સ x વત્તા sec ઇન્વર્સ x ઇક્વલ ટુ પાઈ બાય 2. તો આ રીતે આપણે કોટીકોણીય વિધેયના સૂત્રોને અહીંયા દર્શાવી શકીએ છીએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1 જોઈએ. સાઇન ઇન્વર્સ 1/√2 ની મુખ્ય કિંમત મેળવો. હવે પહેલો સવાલ એ કે મુખ્ય કિંમત એટલે શું? તો આપણે હમણાં જે લાસ્ટ ટાઈમ આપણે એક અહીંયા ગ્રાફ ડ્રો કર્યો હતો, યાદ કરો. એ ગ્રાફમાં મેં તમને બતાવ્યું હતું કે એક એની રેન્જ નક્કી કરેલી છે. તો એ રેન્જ સિવાય પણ ઉકેલ મળે છે, પરંતુ એની રેન્જમાં જે ઉકેલ મળે એને એનો મુખ્ય ઉકેલ અથવા મુખ્ય કિંમત કહીશું. તો એ રીતે આપણે આની મુખ્ય કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ પહેલો દાખલો છે એટલે શાંતિથી એકવાર જોઈ લેજો. સાઇન ઇન્વર્સ. હવે 1/√2 સાઇનમાં ક્યારે આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો 1/√2 સાઇનમાં π/4 આગળ આવે. તો સાઇન π/4 ની વેલ્યુ 1/√2 જ થાય. તો સાઇન ઇન્વર્સ તો છે જ, પરંતુ 1/√2 નો બીજો મીનિંગ થાય સાઇન π/4. હવે એક નિયમ છે કે સાઇન ઇન્વર્સ સાઇન x ઇક્વલ ટુ x ત્યારે થાય જ્યારે આ x નું મૂલ્ય એ સાઇન ઇન્વર્સ ની રેન્જમાં આવતું હોય. આ રીતે એની અંદર આવતું હોય. મેં તમને સમજાવ્યું હતું ગ્રાફમાં કે મૂલ્ય એની રેન્જમાં આવે તો ઉકેલ, ના આવે તો એને લાવવું પડે. પરંતુ અહીંયા π/4 એટલે 45 અને -90 ને 90 ની વચ્ચે તો હશે જ હશે. તો આ ફક્ત સમજૂતી છે, આ લખવાનું નથી. હવે આપણે બતાવીશું પ્રતિવિધેય અને વિધેય બંને કટ થશે. કટ થશે મતલબ તમારે આ રીતે કટ કરવાનું નથી, ફક્ત એવું સમજવાનું છે કે બંને કટ થાય. ઓકે, તો પહેલા તો શું ચેક કરવાનું કે જે π/4 છે એ સાઇન ઇન્વર્સ ની રેન્જ ની અંદર છે કે નહીં. તો સાઇન ઇન્વર્સ ની રેન્જ છે -π/2 થી π/2 ક્લોઝ ઇન્ટરવલમાં. તો -90 અને 90 ની વચ્ચે 45 હોય એ આપણે જાણીએ છીએ, માટે લખીશું અહીંયા બિલોંગ્સ ટુ. તો આ આપણે રીઝન આપીશું કે હા ભાઈ કે π/4 છે એ એની રેન્જમાં છે. તો એની રેન્જમાં છે તો પ્રતિવિધેય વિધેય બંને કટ થાય એટલે જવાબમાં ડાયરેક્ટ વધશે આપણી જોડે π/4. ચાલો હજુ આવા ઘણા બધા દાખલા જોશો એટલે તમને આ વસ્તુનો આઈડિયા આવી જશે. આ બાજુ જોઈએ તો દેખો સૌપ્રથમ શું આપેલું છે cot ઇન્વર્સ -1/√3. તો આપણે હમણાં આગળ શીખી ગયા બંદૂકનો નિયમ. તો cot ઇન્વર્સ -x હોય તો બંદૂકની અંદર આ ભાગ આવે છે, યાદ કરો. તો માઇનસ બહાર કાઢવો તો શું મૂકવું પડશે? π - cot ઇન્વર્સ x. તો આપણે આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરીશું. તો સૌપ્રથમ માઇનસ ને બહાર કાઢવો તો લખીશું π - cot ઇન્વર્સ 1/√3. આ રીતે એને લખવું પડશે. સૌપ્રથમ આપણે માઇનસ ને અહીંયા બહાર કાઢી લીધું. ચલો હવે જઈએ π - cot ઇન્વર્સ. હવે નક્કી કરો કે cot માં 1/√3 ક્યારે આવે એ તમને ખબર હોવી જોઈએ. તો એ આવશે π/3 આગળ. તો અહીંયા લખીશું cot π/3, કારણ કે cot π/3 નું મૂલ્ય 1/√3 થઈ જશે એટલા માટે. હવે પ્રતિવિધેય અને વિધેય બંને કટ કરવા હોય તો ચેક શું કરવું પડે કે આ જે π/3 આપેલા છે એ cot ઇન્વર્સ ની રેન્જમાં છે કે નહીં. તો π/3 હવે cot ઇન્વર્સ ની રેન્જ 0 થી π ઓપન ઇન્ટરવલમાં, એટલે કે 0 અને 180 ની વચ્ચે 60 આવે કે ના આવે? બિલકુલ આવે. તો લખીશું કે હા બિલોંગ્સ ટુ. રીઝન આપી દઈશું કે π/3 એ cot ઇન્વર્સ ની રેન્જની અંદર જ છે. તો પ્રતિવિધેય અને વિધેય બંને કેન્સલ આઉટ થઈ જશે એટલે વધશે શું? π - π/3. અહીંયા 3π માંથી 1 જાય તો 2π ના છેદમાં 3. બોલો કોઈ તકલીફ પડે એવું છે? સિમ્પલ દાખલા છે. દરેક દાખલામાં આપણે આવા જ કામ કરીશું. અને હવે સ્વાધ્યાયની ગણતરી કરીશું. સ્વાધ્યાયમાં પણ મેક્સિમમ દાખલાઓમાં આ જ નિયમોનો ઉપયોગ આપણે કરીશું. ચાલો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.1 અને એનો પહેલો દાખલો શું છે? ટાઇટલ જુઓ, તમને સમજ પડી જશે શું કરવાનું. તો નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો. બહુ સિમ્પલ છે, મજા આવી જશે એવું છે. બરાબર. ચલો પહેલું જોઈએ સાઇન ઇન્વર્સ -1/2. તો શું કરીશું?
પહેલો જ નિયમ માઇનસ આપેલું છે તો એને બહાર કાઢવું પડે, અને એના માટે આપણે બંદૂકનો નિયમ યાદ કરો. બંદૂકની અંદર સાઇન ઇનવર્સ આવે ના આવે, અને ના આવે તો શું કરીશું, ડાયરેક્ટ માઇનસ બહાર મૂકી દઈશું. તો માઇનસ સાઇન ઇનવર્સ 1/2. ઓકે, ચલો માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે. હવે સાઇનમાં 1/2 ક્યારે આવે એ તમને ખબર હોવી જોઈએ. તો સાઇનમાં આવશે π/6 આગળ, તો sin π/6. તો sin π/6 નો મતલબ થશે 1/2. હવે પ્રતિવિધેય અને વિધેય બંને કટ કરવું છે, તો ચેક શું કરવાનું કે π/6 શું સાઇન ઇનવર્સ ની રેન્જમાં આવે કે ના આવે. તો દરેક દાખલામાં આ આપણે ચેક કરીશું તો આવશે, અને આવશે તો આ એનું કારણ થઈ ગયું, અને એટલા જ માટે ડાયરેક્ટ મૂકીશું માઇનસ, અને આ બંને કટ થઈ જશે એટલે વધશે π/6. તો મળી જશે માઇનસ π/6. ક્યાંય તકલીફ ના પડે, તમારી પેન ક્યાંય અટકવી ના જોઈએ, યાદ રાખજો. ચાલો નંબર 2 માં જોઈએ. એમાં સૌપ્રથમ જોઈ લઈએ કે અહીંયા કોઈ માઇનસ પ્લસ એવું કંઈ આપેલું નથી, તો ડાયરેક્ટ મૂકી દઈશું cos ઇનવર્સ. હવે સૌપ્રથમ શું નક્કી કરવાનું કે √3/2. આ √3/2 ક્યાં આગળ આવે, તો cosમાં 30 એટલે કે π/6 આગળ આવશે, તો અહીંયા મૂકી દઈશું cos π/6. પ્રતિવિધેય અને વિધેય આ બંને શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. એ આપણે જાણીએ છીએ. કેમ કે π/6 બિલોંગ્સ ટુ શું મળી જશે આપણને ક્લોઝમાં 0 to π. ઓકે, તો એની રેન્જમાં આપણને અહીંયા મળી જશે. બસ હવે શું કરવાનું, હવે કંઈ જ નહીં કરવાનું, આ બંને કટ થઈ જશે એટલે આપણે ડાયરેક્ટ મળી જશે π/6. બોલો ક્યાંય તકલીફ પડે એવું છે? ક્યાંય તકલીફ નહીં પડે, બધા જ દાખલા તમને આવા જ જોવા મળશે. ઓકે, ચાલો જોઈએ. હવે ચાલો નંબર 3 જોઈએ. કોસેક ઇનવર્સ 2. સિમ્પલ દાખલો છે. પહેલા તો 2 કોસેકમાં 2 ક્યારે આવે એ તમને ખબર હોવી જોઈએ, તો એ લખીશું કોસેક ઇનવર્સ કોસેક π/6 આગળ. ઓકે, તો π/6 આગળ આપણને 2 મળી જશે. પ્રતિવિધેય અને વિધેય આ બંને કેન્સલ આઉટ કરવું હોય તો શું ચેક કરવાનું, π/6. π/6 ક્યાં હોવા જોઈએ, તો કોસેક ઇનવર્સ ની રેન્જમાં. તો જે સાઇન ની રેન્જ હતી એ જ રેન્જ આની હોય, તો -π/2 થી π/2. પરંતુ આપણે આની અંદરથી 0 માઇનસ કરતા હોઈએ છીએ, આ એની રેન્જ છે, અને એની અંદર π/6 આપણને મળી જશે. તો પ્રતિવિધેય વિધેય બંને કેન્સલ આઉટ થશે, તો વધશે ફક્ત π/6. એ તે tan ઇનવર્સ -√3. ચલો પહેલા માઇનસ આવી ગયું, માઇનસ આવે એટલે શું શોધવાનું, આપણે બંદૂકનો નિયમ યાદ કરવાનો. તો બંદૂકમાં tan ના આવે તો માઇનસ બહાર નીકળી જશે, એટલે ડાયરેક્ટ મૂકીશું tan ઇનવર્સ √3. ચલો માઇનસ tan ઇનવર્સ. હવે tan માં √3 ક્યારે આવે એ તમને ખબર હોવી જોઈએ, તો અહીંયા tan 60 આગળ આવશે એટલે π/3 થઈ જશે. પ્રતિવિધેય બંને કેન્સલ આઉટ થઈ જશે, કારણ કે π/3 એ આની રેન્જમાં આપણને મળી જશે. ચલો તમારે એના વિસ્તાર બિલકુલ પાક્કા યાદ રાખી લેવાના છે. તો અહીંયા જવાબમાં મળશે -π/3. બસ આ થઈ ગયો આનો જવાબ. છે મજાના, સિમ્પલ દાખલા છે. ચાલો જોઈએ આપણે શું કીધું છે કે cos ઇનવર્સ -1/2. ચાલો પહેલા શું યાદ રાખવાનું આપણે કે માઇનસ ને હટાવીને બહાર મોકલો, તો એના માટે શું યાદ રાખવાનું, બંદૂક. તો બંદૂકનો નિયમ તમને ખબર હોવી જોઈએ. ચાલો તો cos ઇનવર્સ એ બંદૂકમાં આવે છે, માટે માઇનસ બહાર કાઢવા તો આપણે પહેલા આગળ એડ કરવા પડે પાઈ. તો પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 થઈ જશે. ચલો આટલું તમને હવે સમજ પડી જ ગઈ છે. તો પાઈ માઇનસ cos ઇનવર્સ, cosમાં 1/2 ક્યારે આવે એ તમને ખબર હોવી જોઈએ, તો π/3 આગળ આવશે, તો cos ઇનવર્સ π/3. પ્રતિવિધેય અને વિધેય બંને કેન્સલ આઉટ કરીશું આપણે, તો અહીંયા મળી જશે π/3. તમારે કારણ લખી દેવાનું. શું લખવાનું, π/3 બિલોંગ્સ ટુ 0 to π. ઓકે, 0 અને π ની વચ્ચે આપણને આપેલા છે, તો એ 3π માંથી 1 π જાય તો 2π/3. આ મળી ગયો આનો જવાબ. ચાલો એવી જ રીતે tan ઇનવર્સ -1, પાછું માઇનસ આવ્યું તો માઇનસ ડાયરેક્ટ બહાર આવી જશે, તો -tan ઇનવર્સ 1. હવે tan માં 1 ક્યારે આવે એ આપણે લખવું પડે ત્યાં આગળ, તો tan π/4 આગળ એની વેલ્યુ 1 મળી જશે આપણને. પ્રતિવિધેય અને વિધેય આ બંને કટ થશે, પણ ચેક કરો
કે π/4 tan ઇનવર્સ ની રેન્જ -π/2 ને π/2 ની વચ્ચે આવે છે? હા, આવે છે. એ તમારે કમ્પલસરી હમણાં લખવાનું રહેશે. થોડુંક આગળ જતા જતા પછી એ હું તમને લખવાની ના પાડીશ. અત્યારે શરૂઆતમાં લખજો જેથી તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય. તો -π/4. હા, કમ્પલસરી ક્યારે લખવાનું? જ્યારે એ એની રેન્જમાં ન આવતું હોય ત્યારે તો તમારે કમ્પલસરી લખવાનું, પરંતુ આવતું હોય તો એક સમય તમે ન લખો તો ચાલી પણ જશે. ઓકે, ચાલો જોઈએ હવે નંબર 7, sec ઇનવર્સ 2/√3. તો સૌથી પહેલા sec ની અંદર 2/√3 ક્યાં આવે એ તમને ખબર હોવી જોઈએ. તો sec π/6 આગળ આવે. બહુ સિમ્પલ વસ્તુ છે આ, તો બધાને આવડે. પ્રતિવિધેય વિધેય કેન્સલ કરો તો π/6 ચેક કરો ક્યાં હોવા જોઈએ? sec ઇનવર્સ ની રેન્જમાં. એની રેન્જ શું છે? તો 0 to π, પરંતુ એમાં π/2 ના હોય એ તમે જાણો છો. ઓકે, તો એની અંદર જ π/6 આપણને આપેલા છે એટલે આપણને કોઈ ચિંતા નહીં. તો પ્રતિવિધેય વિધેય કટ થઈ જાય તો જવાબમાં વધશે π/6. ચલો સીધો આન્સર મળી ગયો આપણને. હવે અહીંયા જોઈએ તો cot ઇનવર્સ √3. તો એમાં પણ આપણે ડાયરેક્ટ ચેક કરી લઈશું. cot ઇનવર્સ, કોટમાં √3 ક્યારે આવે? તો π/6 આગળ, એ પણ મળી જશે આપણને. પ્રતિવિધેય વિધેય બંને કેન્સલ આઉટ કરીશું. રેન્જ શું મળશે કોટની, cot ઇનવર્સની? તો 0 થી π ઓપન ઇન્ટરવલ. એની અંદર π/6 આવે છે એ તમારે અહીંયા લખવાની, એટલે ડાયરેક્ટ આન્સર મળી જશે આપણને π/6. તો આવા દાખલાઓ બહુ સરળ અને સિમ્પલ ને મજાના છે. આ દાખલાઓ આપણે ગણી રહ્યા છીએ એની મુખ્ય કિંમતો શોધવાના. ચાલો હવે જોઈએ નંબર 9, cos ઇનવર્સ -1/√2. તો સૌથી પહેલા તો માઇનસ નું કામ પતાવી દઈએ. તો માઇનસ ને બહાર કાઢીએ તો લખાશે π - cos ઇનવર્સ 1/√2. ચાલો હજુ લખીએ તો π - cos ઇનવર્સ. હવે cos માં 1/√2 ક્યારે આવે? તો π/4 આગળ આવે. તો લખીશું cos π/4. પ્રતિવિધેય અને વિધેય બંને કેન્સલ આઉટ કરીશું, કારણ કે π/4 એ cos ઇનવર્સ ની રેન્જ 0 થી π ની વચ્ચે આવે છે, એટલા માટે આપણે ડાયરેક્ટ હટાવી લઈશું એને. તો અહીંયા લખાશે π/4. 4 એકા 4 π માંથી 1 π જાય તો આપણી જોડે વધે 3π/4. બોલો, કોઈ તકલીફ ના પડે. ક્યાંય પણ તમારી પેન અટકવી જ ના જોઈએ. હાઈ સ્પીડમાં દાખલા ગણતા શીખો. હવે આમાં ચલો પહેલા તો માઇનસ બહાર કાઢવાનું, તો ડાયરેક્ટ નીકળી જશે. તો માઇનસ cosec ઇનવર્સ √2. ચલો માઇનસ cosec ઇનવર્સ. હવે cosec માં √2 ક્યારે આવે? તો π/4 આગળ આવે. તો આપણે અહીંયા લખીશું π/4 ડાયરેક્ટ નહીં લખીએ, પરંતુ cosec π/4 લખીશું. પ્રતિવિધેય અને વિધેય બંને કેન્સલ આઉટ થઈ જશે તો આગળ માઇનસ π/4 cosec ઇનવર્સ ની રેન્જમાં આવે છે, તમે જાણો છો. તો ડાયરેક્ટ મૂકી દઈશું -π/4. તો આ આપણને ઉકેલ મળી ગયો દાખલા નંબર 10 નો. ચલો દાખલા નંબર 11 જોઈએ. tan ઇનવર્સ 1 પ્લસ cos ઇનવર્સ -1/2 પ્લસ sin ઇનવર્સ -1/2. તો આ બંને થીટા ની અંદર પહેલા તો માઇનસ છે, તો એને સૌપ્રથમ આપણે બહાર કાઢી લઈએ અને પછી દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા લખીશું આપણે tan ઇનવર્સ 1. હવે આ માઇનસ છે તો cos ઇનવર્સ માં માઇનસ હોવું એનો અર્થ એવો થાય કે π માઇનસ cos ઇનવર્સ 1/2. બંદૂકનો નિયમ. ઓકે, આ બંદૂકનો નિયમ એવું કે કૌંસમાં લખતા નહીં પાછા, આ ફક્ત તમને યાદ રહે એના માટે કીધેલું છે. ઓકે, ચલો એ રીતે અહીંયા માઇનસ ડાયરેક્ટ બહાર આવશે તો માઇનસ sin ઇનવર્સ 1/2. ચલો હવે આપણે લખીએ કે tan ઇનવર્સ, tan માં 1 ક્યારે આવે? તો tan π/4 આગળ આવે, પ્લસ π માઇનસ cos ઇનવર્સ. હવે cos માં 1/2 ક્યારે આવે? તો એ π/3 આગળ આવશે, ઓછા sin માં 1/2 આવશે π/6 આગળ. ચાલો બધાના પ્રતિવિધેય અને વિધેય કટ થઈ જાય એટલે વધે શું આપણી જોડે? π/4 પ્લસ અહીંયા વધશે π માઇનસ અહીંયા વધશે π/3 ઓછા π/6. ચાલો હવે લસા લઈને આગળની ગણતરી તો બધાને આવડે, તો સ્પીડમાં જોઈ લઈએ. ચાલો પહેલા આ બંનેનો સરવાળો કરી લઈએ આપણે. તો 4 એકા 4 π ને 5 π ના છેદમાં 4.
હવે આ બંનેમાંથી એવું હોય તો માઇનસ કોમન લઈ લઈએ એટલે અંદર વધે શું π/3 પ્લસ π/6. હવે દેખો સરવાળો કરવો તો છેદ સમાન હોય તો સરવાળો કરવામાં વાંધો ના આવે. અહીં 6 છે, અહીંયા ફક્ત 3 છે, તો અંશ અને છેદને 2 વડે ગુણી નાખો એટલે છેદ સરખો થઈ ગયો. તો 2π + 1π એટલે 3π/6. અહીંયા વધશે 3π/6. છેદ ઉડાડો તો 3 દુ 6. તો ફરીથી આગળની લાઈન લખીએ હજુ આપણે અહીંયા. તો વધશે 5π/4 ઓછા π/2. તો દેખો પાછા 2 છે એને 4 કરવા શું કરવું પડે, ઉપર નીચે 2 વડે ગુણવાના. તો 2π ના છેદમાં 4 થઈ જાય. છેદ સમાન થઈ ગયો તો 5 માંથી 2 જાય તો 3π ના છેદમાં 4. તો આ રીતે આપણે આનો આન્સર મેળવી શકીએ. હવે એક વસ્તુ ધ્યાન રાખો, હવેથી આ વસ્તુ યાદ રાખવાની છે. ઘણા બધા દાખલાઓમાં આપણે હવેથી એનો ઉપયોગ કરીશું. સમજી લો કે આપણે અહીંયા tan inverse 1 માટે શું કામ કર્યું, તો tan inverse 1 નો અર્થ લખ્યો પહેલા આપણે tan inverse tan π/4, કારણ કે 1 ક્યારે આવે tan માં, tan π/4 આગળ આવે, અને પછી પ્રતિવિધિ અને વિધેય બંને કેન્સલ કર્યા અને લખ્યા π/4. હવે આપણે ડાયરેક્ટ લખીશું આવી રીતે. જ્યારે જ્યારે આવું આવે tan inverse 1 તો શું લખીશું કે tan માં 1 ક્યારે આવે π/4 આગળ, તો આનો ઉકેલ મળી જશે ડાયરેક્ટ π/4. હવેથી tan inverse 1 એટલે ડાયરેક્ટ મૂકીશું π/4. એ જ રીતે cos inverse 1/2 તો એનો ડાયરેક્ટ આન્સર આવી જશે π/3. તો આવી રીતે હવેના દાખલાઓમાં આપણે ઉપયોગ કરીશું, એનું તમે ધ્યાન રાખજો. ચાલો હવે જોઈએ દાખલા નંબર 12. cos inverse 1/2 plus 2 times sin inverse 1/2. તો ચાલો હવે મેં તમને આગળ જેમ સમજાવ્યું એ રીતે તમે ડાયરેક્ટ લખવાનો ટ્રાય કરી શકશો. જેમ કે cos માં 1/2 ક્યારે આવે, તો ચલો આ એક દાખલો એવો છે જેને હું બે રીતે બતાવું છું તમને. હવે પછીથી તમે આને આ રીતે પણ લખશો તો કોઈ જ વાંધો નહીં આવે. ઓકે, પરંતુ થોડોક દાખલો મોટો હોય ત્યારે એની અંદર ઉપયોગ કરજો. નાના દાખલામાં તમારે આખું ગણવાનું. દેખો આપણે અહીંયા ગણીશું cos inverse cos π/1/2 ક્યારે આવે એમાં, તો એ π/3 આગળ આવે, પ્લસ 2 times sin inverse અહીંયા મળશે sin π/6 આગળ આવશે. ઓકે, તો પ્રતિવિધેય વિધેય કટ થઈ જાય એટલે વધે આપણી જોડે π/3 પ્લસ 2 અહીંયા વધે π/6. હવે તમે છેદ ઉડાડો તો સુધી જાય 2 તારી 6, તો π/3 ને π/3 એટલે 2 વખત π/3, 2 times π/3. ઓકે, હવે આપણે આ જ વસ્તુને આ રીતે પણ લખીશું. cos inverse 1/2 નો અર્થ એવો થાય કે cos માં 1/2 ક્યારે આવે, તો તમને ખબર છે કે π/3 આગળ આવે, તો ડાયરેક્ટ મૂકશો અહીંયા π/3 પ્લસ 2 into sin માં 1/2 ક્યારે આવે, તો એ π/6 આગળ આવશે, તો ત્યાં મૂકી દઈશું ડાયરેક્ટ π/6. તો હવેથી આ વસ્તુ યાદ રાખજો. સિચ્યુએશન પ્રમાણે ગમે તે લખીએ તો પણ ચાલે, મનમાં એવો સવાલ ન થવો જોઈએ કે ડાયરેક્ટ કેમ લખાયું, લખી શકાય છે. તો π/3 અને π/3 નો સરવાળો 2 times π/3. તો આ રીતે પણ તમે આને ગણી શકો છો. ચલો હવે બે એમસીક્યુ જોઈ લઈએ, બહુ મજાના અને સિમ્પલ છે. જો sin inverse x બરાબર y હોય તો y નું મૂલ્ય શું હોય, તો તમે જાણો છો કે y નું મૂલ્ય એ sin inverse ની રેન્જમાં જ હોય. તો sin inverse ની જે રેન્જ છે એની અંદર જ y નું મૂલ્ય હોય. હવે sin inverse ની રેન્જ શું છે, તો -π/2 થી π/2, પરંતુ ક્લોઝ ઇન્ટરવલમાં. ઓકે, તો યાદ રાખો કે ભાઈ -π/2 થી π/2 આની વચ્ચે જો y આપણને કહેવામાં આવ્યો હોય તો આને બીજી રીતે લખવો તો લખી શકાય કે -π/2 less than and equal to y less than and equal to π/2. ક્લોઝ ઇન્ટરવલનો મતલબ લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ, પરંતુ જો ઓપન ઇન્ટરવલ હોત તો નીચે ઇક્વલ ટુ ના આવે. હવે આવો ઓપ્શન ક્યાં છે શોધો, તો આવો ઓપ્શન આપણે મળશે બી ઓપ્શન, -π/2 લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ y લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ π/2. તો આ આપણો સાચો જવાબ આવશે આનો, કારણ કે sin ઇન્વર્સ ની જે રેન્જ હોય એની અંદર જ એનો ઉકેલ હોય, એ સિવાય તો હોય જ નહીં. હવે આમાં જોઈએ તો tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2. ચલો આને ગણી લઈએ. tan ઇન્વર્સ √3 ઓછા,
હવે તમે જાણો છો કે sec ઇન્વર્સ -2 છે, તો બંદૂકની અંદર sec આવે તો એ માઇનસ બહાર કાઢો, શું મૂકવું પડે? પાઈ માઇનસ sec ઇન્વર્સ 2. તો આ રીતે લખાશે. હવે 10 માં √3 ક્યારે આવે? ચાલો ડાયરેક્ટ મૂકીશું. હવે હમણાં તમને મેં શીખવાડ્યું, તો 10 માં √3 ક્યારે આવે? તો π/3 આગળ આવે, ઓછા આ માઇનસ અંદર આપો એટલે -π માઇનસ માઇનસ પ્લસ પાઈ, સોરી પ્લસ, અને sec માં 2 ક્યારે આવે? તો એ પણ π/3 આગળ આવે. તો π/3 બે વખત થશે એટલે 2π/3 અને માઇનસ પાઈ. હવે આનો લસા લે તો 3π, 2π માંથી 3π જાય તો -π ના છેદમાં 3. તો ચલો આવો જે પણ ઉકેલ મળે એ આપણો જવાબ રહેશે. તો ઓપ્શન આવશે બી. તો બોલો આખું સ્વાધ્યાય 2.1 ગણી ક્યાંય તમને કોઈ તકલીફ પડે એવું છે? જરાય તકલીફ ના પડવી જોઈએ. ઓકે, ચાલો. અને પ્રેક્ટિસ એ તો તમારું હથિયાર છે. ઓકે, તો વારંવાર પ્રેક્ટિસ કરો અને દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરો.